નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે 11-12 મેની રાત્રે 2 અને 41 વાગે ચીનના કબજા હેઠળના તિબેટમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 5.6 મપાઈ હતી। ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 9 કિમીની ઊંડાઈ હતું, જેના કારણે ભારે આંચકા અનુભવાયા હતા। ભારતના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અને યુજીએસે આ ભૂકંપની તીવ્રતાની નોંધની પુષ્ટિ કરી હતી। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ભૂકંપની તીવ્રતા અને વ્યાપ એટલો વધારે હતો કે પાડોશી દેશ નેપાળ અને ભૂતાનમાં પણ આંચકા અનુભવાયા હતા। જ્યારે ભારત, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ અને આસામ, મેઘાલય વગેરે જેવા ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। આ ભૂકંપ પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ અનુભવાયો હતો। જોકે અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાન અહેવાલ નથી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।